પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલો જોઈએ. સ્વાધ્યાય 11.1. પેલો દાખલો સાવ ઈઝી છે. 2 મિનિટનો દાખલો છે. એ બકુડા અહીંયા ધ્યાન રાખ. હાલો, શું છે? એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે. ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. હવે સમપ્રમાણ કોને કહેવાય પેલા એ સમજી લઈએ, પછી દાખલો કરીએ એટલે ટપ્પો પડે. દાખલા તરીકે એક્ઝામ્પલ હું આપું 2/10. શું લખું છું? ધ્યાન રાખજો, 2/10. તો 2 એકા 2 અને 2 પંચા 10, બરાબર ને? પછી એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. લેટ છે કે 15/75. તો 15 એકા 15 અને 15 પંચા 75. આનો જવાબ 1/5. આનો જવાબ 1/5. તો બેનો જવાબ 1/5 1/5 આવ્યો એટલે આપણે એમ કહી શકીએ કે આ સમપ્રમાણમાં છે. આને શું કહી શકાય? ટપ્પો પડી ગયો. શું કહી શકાય? સમપ્રમાણ. કોઈને કઈ ડાઉટ છે? આને સમપ્રમાણમાં છે એવું કહેવાય. હાલો હવે આપણે દાખલો કરીએ. તો આપણને શું કીધું છે ભાઈ? 4 કલાક પાર્કિંગ કરવાના કેટલા રૂપિયા લે છે? 60 રૂપિયા. તો હું 4/60 લખું છું, બરાબર ને? ધ્યાન રાખજો, બરાબર. હાલો તો 4 એકા 4, 15 ચોકું 60, બરાબર ને? ન સમજાતું હોય તો એને અહીંયા લખી દઉં. જો ધ્યાન રાખો, 4 એકા 4 અને 15 ચોકું 60. 4 4 તો વધ્યું કેટલું? 1/15. હવે બીજું ગોતીએ. 8 કલાકને કેટલા રૂપિયા કીધા? 100 રૂપિયા. તો 8/100 લખીએ. શું લખીએ છીએ? 8/100. તો મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો. તો આને હું છેદ ઉડાડું તો કેમ ઉડાડાશે? તો જુઓ ભાઈ, 4 દુ 8 ઉડાડાય કે નહીં? 25 ચોકું 100 આવું થાય કે ન થાય? 8 એટલે હું 4 દુ 8 લખી શકાય અને 100 એટલે હું લખાય 25 ચોકું 100. 4 4 જવાબ કેટલો આવ્યો? 2/25. ત્રીજું શું આપ્યું ભાઈ? 12 કલાકના કેટલા રૂપિયા? તો એને શું કહેવાય ભાઈ? 12/140 થાય કે ન થાય? તો મને હવે 12/, તો 4 તેરી 12 થાય કે ન થાય? ઓકે. તો હવે આ 140 કેવી રીતના ભાગ પાડવું? એવી રીતના ભાગ પાડવાના, ક્યાં તો 3ના ઘડિયામાં આવવા જોઈએ, ક્યાં તો 4ના ઘડિયામાં આવવા જોઈએ. કાંઈ નહીં, હાલો તમને હું છેદ ઉડાડતા શીખવાડું. ધ્યાન રાખો. અડધા કરતા આવડે? અડધા. 12ના અડધા 6, 140 અડધા 70 થાય કે ન થાય? ઓકે. 6ના અડધા કેટલા થાય? 3. 70ના અડધા કેટલા થાય? 35. એટલે જવાબ કેટલા આવ્યો? 3/35. સમજાઈ ગયું કે નહીં? છેદ ઉડાડતા આવડવા જોઈએ. અડધા અડધા કરવાના. છેદ ઉડાડવામાં શું કરવાનું? અડધા અડધા. છેલ્લું વૈદ્યું શું છે? 24/180. અડધા અડધા કરતા જવા કે હું મારે આવી રીતના કરાવું? 6 ચોક ને એવી રીતના કરાવું? અડધા. હાલો, 24ના અડધા 180ના અડધા 90, 12ના અડધા 90ના અડધા 45. હવે 3ના ઘડિયામાં 45 આવે ને 3ના ઘડિયામાં 6 આવે. જુઓ કેમ? તો આપણે લખીએ કે 3 દુ 6 અને 15 તેરી 45. 3 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 2/15. કેટલો જવાબ આવ્યો? 2/15. તો પેલાનો જવાબ કેટલો હતો? 1/15. બીજાનો જવાબ? ત્રીજાનો જવાબ? ચોથાનો જવાબ? બધા જવાબ હરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ છે ને. તો આપણે લખીએ 1/15 બરાબર નથી 2/25 બરાબર નથી 3/35 બરાબર નથી 2/15. આ જવાબ હરખા છે નહીં. આને કહેવાય ડઝ નોટ ઇક્વલ ટુ. ગુજરાતીમાં કહેવાય બરાબર નથી, એટલે આપણે લખવાનું તેથી સમપ્રમાણ નથી. તેથી સમપ્રમાણ નથી. સમપ્રમાણ ક્યારે કહેવાય? જો જવાબ સરખો આવ્યો હોય તો એને શું કહેવાય? જો બધાનો જવાબ 1/15 આવ્યો તો સમપ્રમાણ કે, પણ અહીંયા બધાનો જવાબ એક સરખો આવ્યો નથી એટલે એ સમપ્રમાણ નથી. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 2 આપણને એમ કીધું એક રંગના
મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. હવે આપણને કાંઈ નથી આપ્યું. લાલ રંગ એક, મૂળ મિશ્રણ કેટલું છે 8. તો હવે આપણે આ કોષ્ટક ગોતવાનું છે એટલે આ એ ગોતવાનો, કલર ચેન્જ કરી નાખીએ. આને કંઈ નથી, ખાલી જગ્યા છે એટલે એ નામ આપી દો, બી નામ આપી દો, સી નામ આપી દો, ડી નામ આપી દો. આ ABCD ગોતવાનું છે, ગોતી લઈએ, કાંઈ ચિંતા નહીં કરવાની. જો આ 1 અને 8 આપ્યું છે તો હું લખવાનું ખબર, 1/8. હું લખવાનું 1/8 અને 4/8 શું ગોતવાનું છે? એ ગોતવાનો. શું ગોતવાનો? તો ચોકડી ગુણાકાર કરીએ. શું કરીએ? એનો ગુણાકાર 1 સાથે એટલે એ થાય, હા કે ના? ઇઝ ઇક્વલ ટુ 8 નો ગુણાકાર 4 આડે 8 ચોક. તો ભાઈ આપણને એ બરાબર મળી ગયા. કેટલા મળી ગયા ભાઈ? અહીંયા આવે 32. કોઈને કઈ ડાઉટ છે? હવે એવી રીતના બીજું ગોતીએ ભાઈ. આ પેલું મળી ગયું, ટમ. હવે ગોતીએ નંબર 2. પાછું આપણે મૂકીએ 1/8. હવે હું મૂકશું ભાઈ 7/. હું મૂકવાનું 7/. બી નો ગુણાકાર 1 સાથે કેટલો થાય? બી એકા બી. 8 સત્તુ કેટલા થાય? કેટલા થાય? 8 સત્તુ હે 56. થોડું થાય હવે. ઠીક, હાલો તમે કહો એટલે માની જાઓ, મને આવડતું નથી. તો એ બી મળી ગયું. હવે હું ગોતવાનું છે આપણે સીડી. એ સીડી નહીં, સીડી. તો હવે અહીંયા પેલા મૂકી દઈએ 1/8 બરાબર 12/. સી નો ગુણાકાર 1 સાથે સી. 12 કેટલા થાય? 12 ડન છે. આગળ વ્યા જઈએ. હવે છેલ્લું ગોતી લઈએ ભાઈ. 1/8 બરાબર 20/. ડી એકા ડી થાય અને 8 ગુણ્યા 20 એટલે 8 દુ 16 અને પાછળ મૂકી દેવાનું 0 એટલે કેટલો આવ્યો? 160. તો હવે આપણે કોષ્ટક કરી નાખીએ. બોલો, બી ની જગ્યાએ આપણે કેટલા લખી નાખીએ? બી નો જવાબ કેટલો મળ્યો? 56. સી નો જવાબ અને ડી નો જવાબ લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી. નાના બાવને આવડે ને ઇતુસા બાવને એટલો હેલો છે. ડન છે. આગળ વ્યા જઈએ. એના પસવાડે નહીં હેલા ભાઈ. એના પછી પ્રશ્ન 2 માં, એટલે કે આ પ્રશ્ન 2 માં જ કીધું આપણને, બરાબર ને? જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગમાં લાલ રંગની શું કહેવાય, લાલ રંગનો પદાર્થ જોઈશે? ગોતી લઈએ. કલર હે કલર. આમાં 2 વસ્તુ કીધી, તમે જોયું હોય તો. મોસ્ટ આઈએમપી દાખલો. પ્રશ્ન 2 માં લખ્યું હોય કે ન લખ્યું હોય કાંઈ ફરક પડે નહીં, બાકી બધું આપણને જોઈતું છે એ આપી દીધું. જરાક ધ્યાન રાખજો. શું કીધું? જો લાલ રંગના પદાર્થના એક ભાગમાં કેટલું જોવે ભાઈ? 75. તો અહીંયા લખું છું ભાગ અને અહીંયા લખું છું મિલી, એટલે મિલીલીટર. હાલો ડન છે. હવે જરાક ધ્યાન રાખો. કેટલો ભાગ કીધો? કેટલો ભાગ? એક ભાગ માટે કેટલા કીધા? ઓકે. પછી આગળ દાખલામાં હું કીધું? તો 1800 મિલી ભાગની હેઠે લખું કે મિલી હેઠે લખું? ઓકે. કેટલા ભાગ જોઈએ? તો આપણે શું કરવાનું? પ્રશ્નાર્થ કરવાનું. શું કરવાનું? ગોતી લઈએ. હાલો તો અહીંયા લખું છું ભાગ બરાબર. આને તમે બીજી રીતે કરી શકો. દાખલા તરીકે 1/75 બરાબર. અને તમને અહીંયા નથી તો આનું તમે શું લઈ લો? એ લઈ લો. શું લઈ લો? બરાબર. ત્રિરાશિથી કરી શકો અને અંશ અને છેદમાં મૂકી શકો. તો બોલો કઈ રીતે કરવું? આ દાખલો એ બી રીતે કર્યું એવી રીતના જ કરવું છે કે પછી ત્રિરાશિ કરવું છે કે ભાઈ ચોકડી ગુણાકાર? ઓલી આપણે કરાવ્યું એમ જ તે, બરાબર ને? તો હવે એક ભાગ આ હાટું આપણા એક ભાગ માટે આપણે કેટલા મિલી છે? તો 1/75 મૂકી દો. બરાબર. જરાક ધ્યાન રાખજો. હાલો અહીંયા જે છે એ માટે કેટલા છે? એના છેદમાં 18. આપણને ખબર નહોતું એટલે આપણે શું લીધું? એ. સાહેબ એ લેવું જરૂરી છે? નહીં, ABCD ગમે એક લઈ લો હાલે. એક્સ લઈ લો તોય હાલે, વાય લઈ લો તોય હાલે, ઝેડ લઈ લો તોય હાલે. કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત રકમમાં જોઈ લો. કેટલો ભાગ કીધો? મિલી. કેટલું કીધું? કેટલા મિલી કીધા? આપણને હું પૂછ્યું? ભાગ ખબર નહોતી એટલે આપણે શું લઈ લીધું? એ. તો ઉપર લખવાનું ધારો કે 1800 મિલી માટે ભાગ બરાબર એ.
એટલે ભાગમાં આપણે શું લખી નાખ્યું? એ લખી નાખ્યું. હાલો શું ગોતવાનું સામા? હે હાલો તો એ જે ગોતવાનું હોય અંશમાં રહેવા દેવાનું. અહીંયા એ અંશમાં છે, રહેવા દઈએ. 1800 ભાગાકાર છે, આ બાજુ આવે તો 1800 એકા એના છેદમાં બરાબર. મને જરાક આવડે નહીં, જરાક શીખવાડજો. 1800 ભાગ્યા 75. તો હવે જુઓ ભાઈ 180 લઈએ, 75 નો ગળ્યો તો કે 75 એકા 75, 75 દુ 150 બરાબર ને. એટલે આપણે કરી નાખીએ 75 દુ 150. 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 5 જાય એટલે 3, 1 માંથી 1 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યું મીંડું. 75 ગુણ્યા કેટલા કરીએ તો 150 આવે તો કે એ ખબર નથી, તો આપણે ગુણાકાર કરી નાખીએ. તો 75 ચોક કરીએ, 4 પંચાન 20 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 આવી ગયું ને. તો અહીંયા 75 ચોક કેટલા થાય? 300. હા કે ના? તો આ બેનો છેદ ઉડ્યો એટલે જવાબ કેટલો મળ્યો ભાઈ? 24. તેથી એ બરાબર કેટલા મળ્યા? 24. મતલબ એવો કે ભાઈ આપણને 1800 મિલી મૂળ મિશ્રણ માટે કેટલા ભાગ જોશે? દાખલો થઈ ગયો પૂરો. મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં પૂછાય. હાલો શું છે? ઠંડા પીણાના બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં ઉભા રહ્યો. તો કલાક છે ને આપણી આગળ, શું છે? કલાક. એટલે આપણે લખી નાખીએ કલાક અને બોતલ. કેટલી બોતલ ભલાય? તો કે 6 કલાકમાં 840 બરાબર ને. આ ઢલવિયા દઈએ તો આ યંત્ર કેટલા કલાકમાં? 5 કલાકમાં કેટલી બોટલ? બોલો કેટલી? ખબર નથી. બોલો એ રાખવું, બી રાખવું, હું રાખવું? મને એ કહેશો હે તું? હાલો ઠીક એ એમ. હાલો તો આપણે લખીએ ભાઈ. તો કે ભાઈ આપણે લખશું 5 કલાકમાં ધારો કે શું લખવાનું? 5 કલાકમાં એ બોટલ ભરાય છે. કેટલી બોટલ ભરાય છે? કારણ કે આપણને ખબર નથી. સાહેબ મારે એની જગ્યાએ એક્સ ધારવું હોય તો ધરાય, કાંઈ વાંધો નથી. હવે ધ્યાન રાખજો બકુડાવ, કેવી રીતના લખવાનું? આ 6 ના છેદમાં 5 ની ઠપકા દેતા ને કે લોચા પડી જશે. 6 કલાકમાં બોટલ કેટલી ભરાય? એટલે 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. શું ગોતવાનું? છેદમાં છે કે અંશમાં? જો અહીંયા અંશમાં હતું તો ખાલી 1800 ને જામ લઈ ગયા હતા. અહીંયા એ છે એ ક્યાં છે? તો ચોકડી ગુણાકાર કરવાનો. જ્યારે જે ગોતવું હોય એ છેદમાં હોય તો શું કરવાનું? તો એનો ગુણાકાર 6 આરે એટલે 6 ગુણ્યા એ. કોઈને કઈ વાંધો નહીં? 840 નો ગુણાકાર. હાલો તમે કીધું એટલે કરી નાખો ભાઈ. હાલો ડન છે. હવે જરાક જોવો એ ગોતવો 6 ગુણ્યાકાર. આ બાજુ આવે તો ભાંગ્યાકાર. શું આવે? હા તો 840 ગુણ્યા 5 એના છેદમાં 6. હાલો હવે છેદ ઉડાડીએ, મને આવડતા નથી. 840 ભાંગ્યા 6. 6 ના ઘડિયામાં 8 આવે નહીં? તેની કરતા નાની સંખ્યા 6 એકા 8 માંથી 6 જાય કેટલા વધે? ઉપરથી ઉતાર્યા 6 ચોક. હા હવે મીંડું વધ્યું, એનું કઈ કરવાનું હું નહીં. હવે આ મીંડું વધ્યું એ ક્યાં મૂકવાનું? હાલો તો કર્યો તો જવાબ કેટલા આવ્યો? 100 ને. તો એ બરાબર 140 ગુણ્યા 5 કરવાના ને તો 14 50 અને પાછળ મીંડું એટલે કેટલી બોટલ ભરાશે? 5 કલાકમાં 700 બોટલ ભરાશે. દાખલો થઈ ગયો પૂરો. સમજાણું કે નહીં? 14 50 70. હવે હે મીંડું હતું એટલે મીંડું મૂકી દીધું. સમજાણું? આ સમજાણું? 840 ભાગ્યા 6 કર્યા એટલે કેટલા આવ્યા બેટા? 140 ગુણ્યા કેટલા કરવાના? 5. તો 140 ગુણ્યા 5 કર તો 5 ગુણ્યા 0 એટલે 0. 5 ચોક વધી પડી 2. 5 એકા 5 ને 2 7. કેટલો જવાબ આવે? તો ગુણાકાર કરી નાખ તોય આવી જાય, પણ ગુણાકાર ન કરવો હોય તો ઈઝી શું પડે? 14 50 70. પાછળ મીંડું છે મૂકી દેવાનું. શું કરવાનું? સમજાણું? બાકી ગુણાકાર કરી નાખીશ તોય હાલશે, ન સમજાય તો. યસ. પછી એને ભાંગ્યા 6 કરવા મુશ્કેલ પડે. મોટી રકમ મળે ને 840 ગુણ્યા 5 કરે એટલે મોટું મળશે. 840 એટલે 6 આરે ભાગાકાર કરવું ઈઝી પડે. 840 ગુણ્યા 5 કરીશ એટલે કેટલા આવશે ખબર? 4200 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? કરીને દેખાડું. 840 ભાગ્યા 5. 0 એમનેમ 8 5 40. સોરી 5 ચોક 20 વધી પડી 2. 8 5 40 ને 42 આવ્યું. તો 4200 ભાગ્યા તું 6 કરી નાખ તોય હાલે. બરાબર. 6 સત્તા
પાછળ 2 મીંડા, એમ હાલે. જેમ કરવું એમ કરીએ, કાંઈ વાંધો નથી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું છે ભાઈ? દાખલા નંબર 5. એક જીવાણુ એટલે બેક્ટેરિયા. હું એક અહીંયા બેઠું જ છે, બરાબર ને? હાલો, આ ચિત્રમાં 50,000 ગણું મોટું કરતા, કેટલા ગણું મોટું કર્યું? આમ ઝૂમ કર્યું ને, આમ ઝૂમ સૂક્ષ્મદર્શક યંત્રમાં 50,000 ગણું મોટું કર્યું. ક્યારે એ 5 સેમીનું થાય, બરાબર ને? તો અહીંયા લખું છું ગણું. શું લખું છું? ગણું. અને અહીંયા લખી નાખું ચેમી. હું લખી નાખ્યું, બરાબર. હવે બાજુ ન લખવું તો ઉપર નીચે લખાય. ક્યાં લખાય? દાખલા તરીકે તમારે અહીંયા ગણું નથી લખવું, સોરી, આમ ઉપર નીચે લખવું તો અહીંયા આપણે આમ ઉપર નીચે લખી નાખીએ કે આ દાખલામાં એવું કરીએ કે બાજુ ન લખવું હોય તો ક્યાં લખવાનું? ઉપર નીચે, બરાબર ને? તો આ દાખલા ઉપર નીચે લખવું હોય તો કેમ લખાય? કલાક અહીંયા લખવાનું, કલાક એમ નામ, અને અહીંયા લખવાનું બોટલ. 6 કલાકમાં કેટલી બોટલ? તો કે 840. તો 5 કલાકમાં અહીંયા શું લખવાનું? એ. તો ડાયરેક્ટ આમને મૂકી દેવાનું, 6/840 અને 5/a. તો બાજુમાં લખી શકો અને કેમ લખી શકો? ઉપર નીચે. તો તમને કઈ રીતે ઈઝી લાગે છે? આ રીતે ઈઝી લાગે છે કે આ લાગે છે? બે હરખું જ છે, એમાં કાંઈ નહીં. તો હવે અત્યારે લગી આમ આડું કર્યું, હવે ઊભું કરું એટલે બે વસ્તુ આવડી જાય, એટલે કન્ફ્યુઝન ન થાય. શું ન થાય? કન્ફ્યુઝન નહીં, કન્ફ્યુઝન. હું હા, તો તમને નિહાળમાં જેમ શીખવાડે એમ બધી રીતે આવડે. હાલો, દણું. તો કેટલા દણું કીધું ભાઈ? 50,000 ગણું. તો 50,000 લખી નાખીએ ભાઈ ગણામાં. કેટલા સેમીનું થાય? તો અહીંયા ઠપકાર દઈએ 5. તો એને તાઈ ડાઉટ છે નહીં. પછી હું કહ્યું, જો આકૃતિમાં બતાવેલ છે આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? વાસ્તવિક લંબાઈ હું કીધું? અને હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી હશે? તો વાસ્તવિક પહેલા તો આપણને ગોતવાનું કીધું વાસ્તવિક લંબાઈ. તો કેમ કરવાનું? ધ્યાન રાખો બચ્ચાઓ. આને મોટું કર્યું 50,000 ગણું, માનો કે નથી કરતા, એટલે એનું એક હશે. કોઈ પણ વસ્તુ ઝૂમ કરું તો એક હશે, એને 50,000 ગણી ઝૂમ કરી શકાય ને. દાખલા કે ચાંદ છે ઉપર, ઓલો મોબાઈલ આવ્યો સેમસંગ, બરાબર ને? હા, એ ખબર હોય, કાંઈ ખબર હોય કે ન હોય. તો S23 અલ્ટ્રા તમે મોબાઈલ લીધો અને આમ ચાંદ સામે રાખ્યો, એમાં ઓલા ઝૂમ માટે XXX ને 4X ને 5X ને 6X ને એમ 100 ઘણું કરો કે ચાંદો મસ્ત મજાનો દેખાય. દેખાય કે ન દેખાય? કેટલા ઘણું કરવું પડે? તો એ હતું તો એક ઘણું જ, તે એને ઝૂમ કરીને આપણે 100 ઘણું કર્યું, બરાબર ને? એવી રીતના બેક્ટેરિયા 50,000 ઘણું કર્યું કે 5 સેમી દેખાણું. તો વાસ્તવિક લંબાઈ એની કેટલી હશે? 1 ગણી હશે. કેટલી ગણી હશે? તો અહીંયા જે છે એ આપણે ગોતી લઈએ, બરાબર ને? ચાલો ગોતવી લઈએ. 50,000 એના છેદમાં 5, 1ના છેદમાં a. કોઈને કઈ ડાઉટ? એ છેદમાં છે, શું કરવાનું? એ ગોતવા શું કરવાનું? ચોકડી ગુણાકાર. શું કરવાનું? છોકરી ગુણાકાર નહીં, ચોકડી ગુણાકાર. કેવા ગુણાકાર? હા, હાલો. તો 50,000 નો ગુણાકાર એ આવે તો 50,000 એને ગુણ્યા a. 5 નો ગુણાકાર 1 આવે એટલે 5 એકા. કોઈને કઈ ડાઉટ? આપણે ગોતવાનું છે 50,000 ગોતવાનું કે એ ગોતવાનું? એ. તો 50,000 ગુણાકાર છે, આ બાજુ આવે તો મને આવડતું નથી હો, જરાક શીખવાડજો. એટલે a બરાબર 5ના છેદમાં 50,000. જરાક ધ્યાન રાખજો. 5 એકા, અહીંયા 5 એકા, પાછળ બધા મીંડા એમને મૂકી દેવાના. 1 મીંડું, 2 મીંડું, 3 મીંડા, 4 મીંડા. એટલે જવાબ આવ્યો 1ના છેદમાં 10,000. 1ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? હવે આની પહેલાનું ચેપ્ટર આપણે શીખ્યા ને, ઘાત અને ઘાતાંક વાળું. હવે જો અહીંયા ધ્યાન રાખો, એ રીતે આપણે જવાબ લખવાનો છે. 1ના છેદમાં કેટલા મીંડા છે? 1, 2, 3, 4. તો કેટલી ઘાત થાય? 10ની. હવે આ પ્લસ છે
છેદમાં છે, અંશમાં લાવીશ તો એ કેવી ઘાત થઈ જશે? માઇનસ. એટલે 1 ગુણ્યા 10⁻⁴. આ જવાબ આવે. તો એ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી મળી ભાઈ? તો અહીંયા લખવાનું, તેથી આપણે લખશું જીવાણુની વાસ્તવિક લંબાઈ બરાબર 1 ગુણ્યા 10⁻⁴. કોઈને કઈ ડાઉટ? ઓકે, આવો આવે છે ને જવાબ કે બીજો કઈ આવે છે? પાકું? મારા હમ જોઈ લો જરાક એકવાર. હાલો, હવે અહીંયા જે છે એ સેમી લખેલું છે પાછળ, એટલે સેમી તમારે લખી નાખવાનું. હાલો, દાખલામાં આગળ શું કીધું? વાસ્તવિક લંબાઈ કેટલી હશે? ગોતી લીધી આપણે કે 1 ગુણ્યા 10⁻⁴ હશે. પછી હું કીધું, હવે જો ચિત્રની લંબાઈ કેટલા ગણી કરવામાં આવે? તો અહીંયા લખી નાખો ને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી હશે? એટલે હવે હું ગોતવાનું છે આપણે? બી. તો આપણે આ લઈ લઈએ. કેવી રીતના ગોતશું બી ભાઈ? ધ્યાન રાખો, મને આવડતું નથી. શું કરવાનું? 50,000 એના છેદમાં કેટલા મૂકવાના? 5 બરાબર હું મૂકવાનું? 20,000 એના છેદમાં બી. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું 100%. શું લખવાનું? 50,000 એના છેદમાં 5 બરાબર ડન છે. ખાવ મારા હમ. બોલો, બી ગોતવા હાટું શું કરવાનું? શું કરવાનું? કેવો ગુણાકાર? કરી નાખીએ. તમે કીધું એટલે મૂકું જ નહીં. બી નો ગુણાકાર 50,000 એટલે 50,000 ગુણ્યા બી બરાબર 5 ગુણ્યા 20,000. તો એને તાઈ ડાઉટ છે? તા 50,000 દુનિયા કાલ આ બાજુ આવે તો બી બરાબર 5 ગુણ્યા 20,000 એના છેદમાં 50,000. મીંડું. કોઈને કઈ ડાઉટ? 5 5 તો બી બરાબર 2 સેમી. દાખલો થઈ ગયો. ડન છે. કઈ ડાઉટ? 4 મીંડા ઉડાડી દીધા, 5 5 ઉડાડી દીધું, વધ્યા 2 તો લખી નાખ્યા 2. જુઓ ભાઈ, દાખલા નંબર 6 જરાક સમજી લો. એક વાહનની પ્રતિકૃતિ એટલે મોડલ. કોઈ પણ વસ્તુ બને પેલા એનું મોડલ બને, રમકડાનું બરાબર મોડલ બનાવ્યું છે, એને કહેવાય પ્રતિકૃતિ. એમાં તેના કુવાથમની ઊંચાઈ કેટલા સેમી છે? 9 સેમી. એટલે 9 સેમી લખું છું બરાબર. અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ કેટલા મીટર છે? 12 મીટર. તો અહીંયા લખું છું વાસ્તવિક બરાબર ને. વાસ્તવિકમાં કેટલી ઊંચાઈ છે? 12 મીટર છે. કારણ કે મોડલ નાને એવું હોય એ સેન્ટીમીટરમાં છે. રિયાલિટીમાં એ જે હશે એ મોટું હશે, એટલે એ કેમાં છે? મીટરમાં છે. જો વાહનની લંબાઈ કેટલી હોય ભાઈ? 28 મીટર હોય, એટલે એની લંબાઈ કેટલી કીધી ભાઈ? 28 મીટર હોય. તો પ્રતિકૃતિમાં તેની લંબાઈ શોધો. પ્રતિકૃતિની લંબાઈ એટલે કે આવડું આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. તો હવે આપણે શું કરવાનું? 9/12 બરાબર એના છેદમાં 28. 28 નો ગુણાકાર કોની હારે કરવાનો? 9. 9 ગુણ્યા 28 એના છેદમાં 12 એમ બરાબર કેટલા? એ. ડન છે. તો હવે આપણે છેદ ઉડાડીએ. 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 4 તેરી 12. 4 ના ઘડિયામાં 28. એટલે આપણે એવો ઘડિયો ગોત્યો કે જેમાં 12 આવે ને 28 આવે. તો 4 તેરી 12 અને 4 સત્તા 28, 3 તેરી 9 બરાબર. હવે વૈધા હું 7 અને 3 બેનો ગુણાકાર કરો એટલે એ બરાબર કેટલા આવશે? 7 તેરી 21. 22 નહીં, 7 તેરી. કોઈને કઈ ડાઉટ? 21. હવે મારા શું કહેવાય કે નોલેજ પ્રમાણે આ સેન્ટીમીટર છે, એટલે આ શું આવે? સેન્ટીમીટર જ આવે. પાછળ મીટર આપેલું છે. અત્યારે આપણે એને કેવું રાખીએ છીએ? સેન્ટીમીટર. હાલો આગળ વ્યા જઈએ. દાખલામાં શું કીધું? જો 2 કિલો ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 ગુણ્યા 10⁶ છે બરાબર ને. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. કેજી કિલોગ્રામ એટલે હું લખું છું કેજી. અને શું છે? સ્ફટિકોની સંખ્યા. હાલો ભાઈ, સ્ફટિકોની સંખ્યા એટલે હું ઓલા દાણા આવે ને દાણા. 2 કિલોમાં કેટલા ખાંડના દાણા છે ભાઈ? તો કે જો આપણને કીધું સ્ફટિકોની સંખ્યા આપી છે. આપણે કીધું 2 કિલોમાં કેટલી છે ભાઈ? તો કે 9 ગુણ્યા 10⁶. કેટલી ઘાત?
10ની આગળ વ્યા જઈએ તો નીચે દર્શાવેલ જથ્થામાં સ્ફટિકોની સંખ્યા ખાલી જગ્યા હશે. આપણને ગોતવાનું કીધું 5 કિલોમાં કેટલી હશે એને એ આપી દઈએ અને 1.2 માં કેટલી હશે એને આપી દઈએ બી. કરી નાખીએ જેમ કરતા થાય એમ. શું કરવાનું જરા કહો મને. 2/9 ગુણ્યા 10⁶ બરાબર 5/a. હવે એ ગોતવું છે એટલે શું કરશું ભાઈ? તો એનો ગુણાકાર કોની હારે કરવાનો? તો 2 ગુણ્યા a બરાબર. આનો ગુણાકાર કોની હારે કરવાનો? 5 હારે. હાલો તો અહીંયા હું શું કરીશ ભાઈ? 5 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. આ બે ગુણાકાર આ બાજુ આવે તો એ બરાબર 5 એમ ને. હાલો ગુણ્યા 9 એમ ને ગુણ્યા 10 કેટલી ઘાત? 6 એના છેદમાં કેટલા મૂકી દઈએ? 2. કોઈને કહી દઉં આગળ વ્યા જઈએ. હવે મજા આવશે, કોઈને કહેવાનું નહીં. જો 2 ના ઘડિયામાં 5 આવે ભાઈ? નો આવે. છેદ નો ઉડે. 2 ના ઘડિયામાં 9 આવે? નો આવે. તમારે ડોહા બેન મૂકવા ક્યાં જવાનું? તો જો શું કરવાનું કોઈને કહેતા નહીં. આ 10⁶ મતલબ એવો થાય કે 10ની વાંહે 6 મીંડા છે. કેટલા મીંડા છે? તો એક મીંડું સાઈડમાં કાઢી લઈએ કોઈને કીધા વગર. શું કરીએ છીએ? એક મીંડું સાઈડમાં કાઢી લઈએ. તો એ બરાબર એમ ને. 9×5 = 45. ઉભા રહો એમ નમ રાખ. હાલો કરી નાખો. 9×5 = 45 ગુણ્યા એક મીંડું મેં લઈ લીધું સાઈડમાં. આ 6 મીંડા હતા ને એક કાઢી લીધું. તો હવે વૈધા કેટલા? 10ની કેટલી ઘાત વધશે? 5 એના છેદમાં 2. તો મને એ કયો વિદ્યાર્થી મિત્રો, હવે 2 ના ઘડિયામાં 10 આવે? ક્યારે આવે? 2×5 હા કે ના? સમજાણું કે ન સમજાણું? 6 મીંડા હતા, એક 10 અલગ કાઢી નાખ્યા એટલે વૈધા કેટલા? 5 મીંડા એટલે 5 ઘાત. 2×5 = 10. તો વૈધું હું ભાઈ? 45×5 વૈધું ને? હા કે ના? બોલો. હા તો ઠીક. હાલો મને આવડે નહીં. એ બરાબર એમને 45×5 225 ગુણ્યા 10⁵ આપણે આના પહેલાના ચેપ્ટરમાં શીખ્યા ઘાત અને ઘાતાંકમાં કે કોઈ પણ આંકડો હોય, ઓલો હા પાડે, હતો નહીં તોય હા પાડે. લે જરાક ધ્યાન રાખો. શું શીખ્યા આપણે ભાઈ? કે કોઈ પણ જવાબ જે છે એ એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. 1.25 2.25 અથવા 1/10⁶ 1×10⁶ એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. આવું શીખ્યા કે નહીં? તો આ 225 છે એમાં આપણે શું કરવું છે? 2 આંકડાની આગળ શું કરવું છે? પોઈન્ટ મૂકવો છે. શું કરવું છે? તો શું કરવાનું? ઘાત વધારવાની કે ઘટાડવાની? વધારવાની. તો આ જે છે 225 છે. કેટલા છે ભાઈ? 225. આપણે જવાબ લાવો 2.25 ગુણ્યા 10⁵ 2 આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે 2 ઘાત શું કરી દેવાની? વધારી દેવાની. એટલે જવાબ આવે 2.25 ગુણ્યા 10⁷. હાલો હવે એના પછીનો આની જેમ જ કરવાનું છે સેમ. જાગતા રહેજો, આવું બધું યાદ રાખજો ભાઈ. એક ચેપ્ટરનો નિયમ બીજા ચેપ્ટરમાં આવશે અને આ બધું 10, 11, 12માં આવે. બધું યાદ રાખવાનું. હાલો હવે પાછું આ લઈ લઈએ. આપણે હવે બી ગોતવાનો ને. હવે હું ગોતવાનો? બી. તો શું કરવાનું ભાઈ? 2/9 ગુણ્યા 10⁶ બરાબર શું કરવાનું? 1.2/b. હવે બી ગોતવાનો છે કે નથી ગોતવાનો બાપલિયાઓ? કેવો ગુણાકાર? કરી નાખું. મને આવડતું થયો, તમારે શીખવાડતું રહેવાનું. તો 2 ગુણ્યા b કરું અને આનો ગુણાકાર કોની હારે કરું? તો 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. જાગો છો? 2 ગુણાકાર આ બાજુ આવે તો કરી નાખું. b બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶ એના છેદમાં 2. એક સુધારો કરું છું. આ 1.2 છે નો પોઈન્ટ કાઢી નાખું તો 12/10 મૂકી શકાય કે ન મૂકી શકાય? પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 મુકાય ને. ઓકે. હવે મને એમ કહો 2 ના ઘડિયામાં 12 આવે? 2×6 12 આવે કે ન આવે? આગળ વ્યા જોયો, મને આવડતું નથી. બી બરાબર 6×9 54 6×9 છેદમાં કેટલા? 10 અને ગુણ્યા 10ની કેટલી ઘાત? 6 એમને. છેદમાં 10 છે એટલે આપણે 5.4 મૂકીએ કે ન મૂકીએ કે? છેદમાં 10 છે એટલે હું મૂકીએ કે ગુણ્યા 10ની કેટલી ઘાત? 6 દાખલો થઈ ગયો પૂરો.
પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 8માં શું કીધું? રશ્મિ પાસે એક સમય બરાબર 18 કિલોમીટર પ્રમાણ માપ ધરાવતો એક સડકનો માર્ગ, સડકના માર્ગનો નકશો છે. હાલો, તો અહીંયા આપણી આગળ બે માપ છે. એક શું છે? એક સેમી છે અને એક શું છે? કિલોમીટર છે. બરાબર ને? તો અહીંયા હું લખું સેમી અને પછી લખું કિલોમીટર. કેટલા સેમી? એક સેમી. કિલોમીટર કેટલું? 18. હા, કિલોમીટર કેટલા કીધા? 18, એટલે કિલોમીટર 18 લખ્યા. આગળ જઈએ. બરાબર. પ્રમાણ માપ ધરાવતો એક સડકનો નકશો છે. હવે જો આ સડક પર 72 કિલોમીટર, 72 કિલોમીટર એટલે અહીંયા 72 લખી નાખો કિલોમીટરમાં, અંતર કાપે છે, તો તે દ્વારા કાપેલ નકશામાં કેટલું અંતર દર્શાવેલ હોય? એટલે આપણે આ ગોતવાનું ને, એટલે એ ગોતવાનું. એટલે મેં શું લખ્યું? એ લખ્યું. કોઈને કઈ ડાઉટ છે? આગળ વયા જઈએ. હવે આપણે જોઈએ 1/18 બરાબર એના છેદમાં 72. શું ગોતવાનું છે? એ ગોતવાનું છે. તો કેવી રીતના ગોતશું? 72 એકા 72 એના છેદમાં બરાબર 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે? 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54 ને 18 ચોક 72. તો એનો મતલબ એવો થાય કે એ બરાબર કેટલા હોય? 4. અને અહીંયા સેમી આપણે લખેલું છે એટલે ડાયરેક્ટ એ બરાબર કેટલા લખી નાખવાના? 4. દાખલો થઈ ગયો પૂરો. આમાં કોઈને કઈ ડાઉટ છે? સાવ ઈઝી દાખલો છે. આ દાખલો ન કહેવાય, શું કહેવાય? દાખલી કહેવાય. સેમી આવ્યું કે મીટર આવ્યું? હા, બરાબર. કારણ કે આપણે શું ગોતતા હતા? સેમી. એટલે એ બરાબર શું આવશે? 4 સેમી. ડન છે. શું કીધું? એક 5 મીટર અને 60 સેમી ઊંચાઈ શિરોલંબ થાંભલાનો પડછાયાની લંબાઈ. શિરોલંબ એટલે ઊભો થાંભલો છે. શું છે? થાંભલો. તો અહીંયા હું લખું છું થાંભલાની લંબાઈ. આપણને એક પડછાયાની લંબાઈ આપી અને બીજું હું આપી? થાંભલાની લંબાઈ. તો અહીંયા લખું છું થાંભલાની લંબાઈ. નીચે લખું છું બીજું શું છે ભાઈ? પડછાયાની શું છે ભાઈ? લંબાઈ. હાલો ફરીથી વાંચીએ. શું કીધું ભાઈ દાખલામાં? એક 5 મીટર અને 60 સેમી. 5 મીટર અને 60 સેમી. શું કીધું? હલો, શું આપ્યું? ઊંચા શિરોલંબ થાંભલા, એટલે થાંભલાની ઊંચાઈ થઈ ને. તો 5 મીટર ને 60 સેમી કીધું એટલે હું 5.60 લખી શકું. કારણ કે 5 મીટર અને 60 સેમી એટલે શું થાય? 5.60. કોઈને કઈ ડાઉટ ન હોવો જોઈએ. હાલો આગળ વયા જઈએ. એના પછી હું કીધું? અને પડછાયાની લંબાઈ કેટલી છે? કેટલી? અહીંયા 3 મીટર લખું. કોઈને કઈ વાંધો નહીં. આગળ વયા જઈએ. 3 મીટર અને પાછું આપણને આપ્યું શું આપ્યું છે? 20 સેમી. એટલે અહીંયા હું લખું છું 3.20. હવે આગળ વાંચીએ. નંબર 1 શું ગોતવાનું કીધું? જો 50 મીટર અને 50 સેમી થાંભલાની ઊંચાઈ હોય, થાંભલાની ઊંચાઈ કેટલી કીધું? 50 મીટર અને 10 મીટર અને 50 સેમી એટલે 10.50 હોય તો પડછાયાની લંબાઈ શોધો. એટલે પડછાયાની લંબાઈની જગ્યાએ હું મૂકી દઉં? એ આપણે ગોતવાનું. નંબર 1 બરાબર ને. અને નંબર 2 હું કીધું ભાઈ? નંબર 2 આપણને એમ કીધું 5 મીટર લંબાઈનો પડછાયો. પડછાયો કેટલો આપ્યો? તો ઉપર લખવાનું કે નીચે લખવાનું? નહીં, ઉપર છે થાંભલાની લંબાઈ. આપણને શું આપ્યું છે? 5 મીટર પડછાયો. પડછાયો નીચે છે એટલે હવે 5 મીટર નીચે લખવાનું. સમજાણું કે ન સમજાણું? અને શું ગોતવાનું છે? થાંભલાની. આને શું કહી દઈએ આપણે? બી. બરાબર છે. એટલે નંબર 1 માં એ ગોતવાનું, નંબર 2 માં બી ગોતી નાખીએ. હા ઈઝી. હાલો પેલા આપણે કરી નાખીએ. 5.60 એના છેદમાં 3.20 બરાબર શું આવશે? 10.50 એના છેદમાં ગોતોસ એ. તો શું કરવાનું? ચોકલી દુનાતાલ. તો એનો દુનાતાલ આની હાલે
તો 5.60 ગુણ્યા a બરાબર 10.50 અને આનો ગુણાકાર ની યાર કરવાનો ને એટલે ગુણ્યા કેટલા કરવાના 3.20 કોઈને કોઈ ડાઉટ છે ભાઈ હવે આગળ વ્યા જઈએ જરાક ધ્યાન રાખો હું તો અભણ તમને બધાને ખબર તમે બધા ભણેલા ગણેલા છોકરાઓ છો હું અભણ પેલા બધાના પોઈન્ટ કાઢી નાખું હું કાઢી નાખું 5.60 છે એટલે 560 ના છેદમાં 100 થાય આ કે ના ગુણ્યા એ એમને અહીંયા શું છે 10 પોઈન્ટ એટલે શું થાય 1050 ના છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 મૂકવાના ને હાલો અહીંયા શું થશે 3.20 એટલે 320 ના છેદમાં કોઈને કઈ ડાઉટ મીંડો 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 કોઈને કઈ ડાઉટ ના આમાં તો સાહેબ મીંડા ઉડાડવામાં તમે હોશિયારના દીકરા છે કઈ આવડે ન આવડે મીંડા ઉડાડતા આવડે હે ભાઈ એ બરાબર શું છે 105 ના છેદમાં 10 વધ્યા 32 ના છેદમાં 10 વધ્યા અહીંયા શું વધ્યું 56 ના છેદમાં 10 વધ્યું ને શું વધ્યું 56 ના છેદમાં આ બાજુ આવશે તો આ 10 ભાગાકાર છે એ ગુણાકારમાં આવી જશે અને 56 ગુણાકાર છે એ આ બાજુ આવી જશે શું થઈ જશે ભાગાકાર કોઈને કઈ ડાઉટ નહીં 10 10 હવે એવો કોઈ ઘડિયો કરો કે જેમાં 32 ને 56 બે આવે એવો એક ઘડિયો છે જે ઘડિયામાં 32 આવે જે ઘડિયામાં 56 આવે 4 નો ઘડિયો હજી 4 કરતા મોટો ગણ્યો છે 8 નો ઘડિયો 8 ચોક 32 આવે કે નો આવે અને 8 સત્તુ 56 આવે કે નો આવે હા કે ના હવે બેટા 7 ભાગ્યા 105 થાય 15 સત્તા 105 105 ભાગ્યા 7 કરો તો 15 સત્તા તો વૈધું હું 15 ચોકું 60 તો દાખલો પૂરો થઈ ગયો 15 ચોકું 60 એના છેદમાં કેટલા 10 0 0 તો મતલબ એવો થાય કે તેથી એ બરાબર આપણને કેટલા મળ્યા 6 મીટર કેટલા મળે એ બરાબર તો જો ભાઈ અહીંયા તમને ઘડિયા અને છેદ ઉડાડતા આવડવા જોઈએ જો ઘડિયા આવડે તો જ છેદ ઉડાડતા આવડે નકર આવડે નહીં હજી એકવાર હું એ સ્ટેપ ફરીથી સમજાવી દઉં એટલે મારી જેવા જેટલા વિદ્યાર્થીને ટપ્પો નથી પડ્યો એ બધાને પલ્લો પડે કે હાળું આ થયું હું એમ જાદુ કેમ થયું બરાબર ને તો જો આ જાદુ ફરીથી શીખવાડું છું જરાક ધ્યાન રાખજો ફરીથી આખું સ્ટેપ એ બરાબર એમ નામ 105 ના છેદમાં 10 ગુણ્યા 32 ના છેદમાં 10 અહીંયા 56 ના છેદમાં 10 હતું આ બાજુ આવ્યું એટલે શું થઈ ગયું 10 ના છેદમાં એટલે આ ભાગાકાર હતો એ ગુણાકારમાં આવી ગયો 56 ગુણાકાર હતો એ ભાગાકાર એવો કયો ઘડિયો કે જેમાં 32 અને 56 બી આવે તો કે 8 નો ઘડિયો 8 ચોક 32 8 સત્તુ 56 હવે એવો કયો ઘડિયો તો કે જો 15 સત્તા બીજી રીતના કહું તો 105 ભાગ્યા 7 કરો તો જવાબ કેટલો આવે 15 તો એ બરાબર અંશમાં હું વધ્યું 15 વધ્યું અને 4 વધ્યું 15 ચોખ્ખું 60 છેદમાં આવડા 10 વધ્યા ને ઈવડે 10 મીંડું મીંડું એટલે એનો જવાબ કેટલો આવ્યો 6 અને પાછળ લખી નાખવાનું મીટર એટલે કે અહીંયા પડછાયાની લંબાઈ કેટલી હશે 6 મીટર બરાબર આ તો અહીંયા હું લખી નાખું તેથી નંબર 1 કરીને લખી નાખું પડછાયાની લંબાઈ બરાબર એ બરાબર 6 મીટર કોઈને કઈ ડાઉટ પેલો જવાબ મળી ગયો હવે કેટલામાં જવાબ ગોતવાનો છે બીજો હાલો ગોતી લઈએ ભાઈ બીજો જવાબ નંબર 2 શું કરીએ છીએ આપણે નંબર 2 તો નંબર 2 માં આમ એમ જેમ કર્યું તેમ 5.60 એના છેદમાં કેટલા લખવાના 3.20 બરાબર અહીંયા શું છે ભાઈ b ના છેદમાં 5 શું છે b ના છેદમાં શું કરવાનું હવે b ગોતવાનો નહીં કરવાનો b તો અંશમાં છે બેટા અહીંયા એ જે હતો એ નીચે હતો છેદમાં હતો એટલે ચોકડી ગુણાકાર કર્યો હતો અહીંયા તો b અંશમાં છે એટલે ચોકડી ગુણાકાર નહીં કરવાનો ખાલી આ 5 નો ગુણાકાર આની યાર કરવાનો સમજાણું કે ન સમજાણું હું કરવાનું ખાલી આ 5 ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર કારણ કે b અંશમાં છે એટલે અંશમાં જ રહેવા દો એના ચાળા કરવાના તો બહુડે કેમ પડતો હાલો 5.60 ચલો પેલા હું 560 મૂકી દઉં પોઈન્ટ કાઢું તો છેદમાં કેટલા આવશે કેમ શું આવ્યા પોઈન્ટ પછી બે આંકડા છે બરાબર ને હાલો અહીંયા 3.20 છે બેટા એનો હું પોઈન્ટ કાઢું તો 320 એને ગુણ્યા હું કરવાના 100 ભાઈ આ પોઈન્ટ અંશમાં હતો તો 100 છેદમાં મૂક્યા અહીંયા પોઈન્ટ છેદમાં છે તો 100 ક્યાં મૂકવાના અંશમાં સમજાઈ ગયું કે નહીં હાલો હવે આ 5 ભાગાકારથી આ બાજુ એટલે ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ b સમજાણું
અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે 560 ના છેદમાં 100, અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે 100 ના છેદમાં 320, આ 5 ભાગાકાર આ બાજુ આવ્યા એટલે ગુણાકાર. 100 ઉડે કે ન ઉડે? 0 એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 32 ને 56 બે આવ્યા? 8 નો હમણાં જોયો, 8 ચોક પછી 8 સત્તા 56. તો હવે જુઓ અહીંયા સાતડો છે, અહીંયા શું છે? પાંચડો. 7 પંચા 35, એના છેદમાં 4 બરાબર બી. તો હવે 35 ભાગ્યા 5 કરવાના, મને આવડે નહીં, જરાક શીખવાડજો. 35 ભાગ્યા 5 નહીં, 35 ભાગ્યા 4. હાલો, 4 સત્તુ 28, 4 અઠ્ઠું 32 થાય કે ન થાય? 5 માંથી 2 જાય એટલે 3, 3 માંથી 3 જાય એટલે 0 પોઈન્ટ મૂકીને 0. 7 ના ઘડિયામાં 30 આવે, તેની કરતા નાની સંખ્યા 7 ચોક 28 બરાબર. કેટલા વધ્યા? 2 વધ્યા, 500 4 પંચા 20 થાય કે ન થાય ભાઈ? એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 8 પોઈન્ટ બરાબર. તેથી અહીંયા મારે લખવાનું કે બી બરાબર 8.75 મીટર. સમજાણું કે નહીં? તો મતલબ એવો થાય કે થાંભલાની ઊંચાઈ કેટલી હોય? 8. જો પડછાયો 5 મીટરનો હોય તો થાંભલો કેટલો ઊંચો હશે? 8.5. તો પેલા એ ગોતી લીધો અહીંયા, બરાબર ને? અને પછી આપણે શું ગોતી લીધો? બી. દાખલો થઈ ગયો પૂરો. આ 4 માર્ક્સમાં પૂછાય. છેલ્લો સમ અને સ્વ વત્તા ધ્યાય હું થઈ ગયો પૂરો. હા, બીજી સમ છે. એક ભારવાહક ખટારો શું છે? 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે. ગાડી હાલે ડમ ડમ ડમ. તો આપણે અહીંયા લખીએ મિનિટ. હું લખીએ છીએ ભાઈ? મિનિટ. અને અહીંયા લખું છું કિલોમીટર. કેટલી મિનિટ? 25 મિનિટ. કેટલું અંતર કાપે? 14 કિલોમીટર. આ ઝડપે શું કહેવાય કે ગતિ કરે છે એટલે ઝડપ વધારતો નથી, એમને મજાલિયા કરે છે, બરાબર ને? 70 ની સ્પીડમાં હાલે તો 70 જ તે, 50 સ્પીડમાં હાલે તો એને એ સ્પીડમાં ખટારો હાલે છે. તો 5 કલાક એટલે અહીંયા આવશે ને? તો હવે જો અહીંયા શું હતું? મિનિટ હતું ને બેટા? તો આપણને શું કીધું? 5 કલાક એટલે કલાકને મને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા 60 કરવા પડે. કેમ? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય કે ન હોય? તો આપણને એમ કીધું 5 કલાક એટલે 5 ગુણ્યા કેટલા કર્યા? 60. આમાં કેટલું અંતર કાપશે? એટલે અહીંયા અંતર ખબર નથી એટલે આપણે શું કરી નાખીએ છીએ? એ. કોઈને કઈ ડાઉટ? તો સૂત્રમાં જે મૂકતા તે મૂકી દે. શું મૂકવાનું? 25 ના છેદમાં બરાબર આ બેનો ગુણાકાર કરો ભાઈ. 5 ગુણ્યા 60 એટલે કેટલા થાય? 300. એના છેદમાં હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. એનો ગુણાકાર 25 સાથે 25 ગુણ્યા 1, 14 નો ગુણાકાર એટલે 300 ગુણ્યા કાકુ 25 ક્યાં આવી ગયો? હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે આ 25 ગુણાકારમાં છે. અહીંયા હું ગુણાકાર નિશાની કરી નાખું એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. આ પછી ગુણાકાર છે, આ બાજુ હોય તો એ બરાબર 300 ગુણ્યા 14 છેદમાં 25. કોઈને ખબર? બરાબર. હવે 25 ના ઘડિયામાં 300 ક્યારે આવે? 25 ગુણ્યા 12 કરો તો કેટલા આવે? 300. સાહેબ અમને તો જ ખબર. તો કાંઈ નહીં, આપણે ભાંગાકાર કરીએ. શું કરીએ? ભાંગાકાર. 25 એકા 25 એટલી તો ખબર પડે ને? 30 માંથી 25 જાય તો 5. ઉપરથી ઉતારીએ 25 દુ આવડે કે ન આવડે? તો હવે 25 ભાગ્યા 300 કરો એટલે કેટલો જવાબ આવે? 12 ગુણ્યા કેટલા કરવાના? 14. મને આવડતા નથી ભાઈ. 12 ગુણ્યા 14 0 એમનમ 1 દુ 1 1 1 4 દુ 8 4 એકા 4 8 એમનમ 4 ને 2 6 અને 1 એમનમ એટલે કેટલો જવાબ આવે? 100 ને તો 5 કિલોમીટરમાં 5 કલાકમાં એ ખટાડો કેટલું અંતર કાપશે? 168 કિલોમીટર. જો તમે અહીંયા ભૂલમાં ખાલી 5 મૂકી દીધા તો જવાબ આવે નહીં, બરાબર ને? જવાબ ખોટો આવે. શું લેવા? કારણ કે આપણે કીધું 5 કલાક ને આપ્યું 25 મિનિટ. તો મેં અહીંયા મિનિટ જ લખ્યું. શું લખ્યું છે? તો 5 કલાકને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવા પડે? કેમ ગુણ્યા 60 કર્યા? 1 કલાકમાં 90 મિનિટ હોય. એટલે હા 60 મિનિટ હોય. કેટલી હોય? એટલે 5 ગુણ્યા 60 કર્યા. કોઈને કઈ ડાઉટ? તો યાદ રાખવાનું બેટા, મિનિટ છે એટલે કલાકને મિનિટમાં ફેરવવાનું, પછી દાખલો કરવાનો. કોઈને કઈ ડાઉટ? પાકું? તો લ્યો આપણો સ્વ વત્તા ધ્યાય થઈ ગયો. Painted Painless Learning.